વાસ્તવિકતા એવી છે કે બ્લડ ડોનેશનથી શરીર ફૂલે છે અથવા ઘણા એ પરિવારો એમ કહેતા હોય કે બ્લડ ડોનેટ ન કરાય, આપણા શરીરમાં કંઈક પ્રોબ્લેમ આવે, તો શું એ હકીકત છે? ના, એવું કંઈ જ નથી. અને મેઇન વસ્તુ એવું હોય કે બ્લડ ડોનેશન માટે એક તો પહેલાં જે કંઈ બી ડૉક્ટર હોય એ ચેકઅપ કરે. એ ચેકઅપમાં એમ લાગે કે બીપી વધારે છે તો એનું બ્લડ ન લે, પ્લસ HB એટલે હિમોગ્લોબિન એ ઓછું હોય તો બી ન લે. એટલે એમને લેવાથી, ધારો કે કોઈ બી બ્લડ ડોનેશન માટે કોઈ ગયું અને એમ ડાયરેક્ટ લઈ લે તો એને તકલીફ થવાની શક્યતા ખરી, કારણ કે એની આપણે પરિસ્થિતિ જ નથી જાણી. તો એમાંથી બ્લડ લેવાથી તો તકલીફ થવાની જ છે. પણ એનું બીપી માપે, HB માપે, આ બધું જોઈને જ્યારે ચેક કરતા હોય તો કોઈ પ્રોબ્લેમ થતો નથી. અને આ માન્યતા તો સદંતર એટલે ખોટી છે કે બ્લડ ડોનેશન કરવાથી શરીર ક્યારેય ફૂલતું નથી. આ બ્લડ એક પ્યુરિફાય કે ભાઈ આપણું થોડુંક બ્લડ આખા પેલામાંથી 300 ml જેટલું બ્લડ જાય તો એમાં એટલો ફરક નથી પડતો. અને લોકો 3-3 મહિને 6-6 મહિને આપે જ છે, કોઈ ક્યારેય કોઈને પ્રોબ્લેમ